ભગવાન મહાદેવ કહે છે, માગો શું આપું? પ્રભુ, તમારા જેવો તેજસ્વી દીકરો મારે ત્યાં થાય એવી કૃપા કરો મારા ઉપર. અલકાપુરીમાં, એટલે કે જ્યાં કુબેરની નગરી છે, જ્યાં શોકનું કોઈ દિવસ મોજુદ નથી ફરતું, જ્યાં દુઃખ ક્યારેય પણ ડોકું કાઢવે નથી આવતું, એવી અલકાપુરી નગરી, કુબેરની એ રાજધાની, આખી સોનાની નગરી છે, જ્યાં ઐશ્વર્ય એટલું છે, સંપત્તિ એટલી છે, ધન એટલું છે. અને એ જગ્યાએ પુંજિકા સ્થલા નામની એક અપ્સરા હતી. એટલી રૂપવાન હતી, ગુણિયલ હતી, સતત એના ચહેરા પર હસતી હોય. એની બહેનપણીઓ સાથે એક વખત ફરવા માટે નીકળે છે. માર્ગમાં ચાલતી જાય છે અને પોતે હાસ્યની વાતો પોતાની સહેલીઓને કરતા કરતા એ પોતાનું હાસ્ય બધાને વહેતી જાય છે. ન હોય એવી વાતમાંથી પણ હાસ્ય ઉત્પન્ન કરી લે. સાહિત્યકારો જ્યારે ઓલા હાસ્ય કલાકારો તમને કહે છે, ખબર છે, તમે નજર કરો ત્યાં તમને હાસ્ય મળે. એમ આ માણસ, આ સ્ત્રી જ્યાં હોય ત્યાંથી એને હાસ્ય શોધી લે. એમાં બરાબર માર્ગમાં ચાલી જતી હતી અને એમાં એક તપોધન મુનિ સામે મળ્યા. પોતાનું શરીર આખું એને પોતાના તપની અંદર કૃશ કરી નાખ્યું છે. એટલું તેજ હતું. શરીર ભલે કદાચ પતલું થઈ જાય ઉપવાસ કરીને, પણ એ ઉપવાસનું તેજ એટલું વધી જાય ને કે તમારા શરીરની આભા વધી જાય. ખાલી જાડા હોય તો જ આપણે હારા લાગે એવું ન હોય, પણ આપણા શરીરની આભા એવી હોવી જોઈએ કે સામેવાળો માણસ એ આભાથી પ્રસન્ન થઈ જાય. તો મુનિ ચાલ્યા આવતા હતા ને એ તેજસ્વી પણ હતા. આ તો હસતા હસતા જતા હતા, પણ એમાં બન્યું એવું કે બરાબર એ મુનિ ઉપર એની નજર પડી અને મુનિનું મોઢું જરા કદરૂપું હતું. એને જોઈ અને આ પુંજિકા સ્થલે હસે છે. જો એ હસવાનું એમને એમ ખાલી મૌન રહ્યું હોત તો વાંધો નહોતો, પણ એની આંખો એના નેત્રના સંકેતથી એને પોતાની બહેનપણીઓને પણ બતાવ્યું અને પછી હસે છે. આ દ્રશ્ય એને બરાબર આ મુનિએ જોઈ લીધું કે મારા ઉપર હસે છે. આંખના ઈશારાઓ થઈ ગયા, મારી મજાક કરી છે આવું આ મુનિને સમજાઈ ગયું. ક્રોધ આવ્યો અને ક્રોધ પછી શું શું કરી નાખે એનો કઈ ભરોસો નહીં. જ્યારે જ્યારે ક્રોધ આવે ત્યારે એને સમય આપી દેવો, એને સમય આપી દો. મુનિની આભા જોઈ અને પુંજિકા સ્થલે સમજી ગઈ છે કે કદાચ મને શ્રાપ મળી જશે, એટલે એને ક્ષમા માગી, માફી માંગવા આવી ગઈ છે. પણ ક્રોધ એટલો બધો અંદર વ્યાપી ગયો હતો કે તપોધન મુનિ બોલ્યા છે કે તારો સ્વભાવ ચંચળ છે, વાનર જેવો છે, અને તે મારી મજાક કરી છે. હું તને શ્રાપ આપું છું કે તું મૃત્યુલોકમાં વાનરીઓમાં જન્મ લઈશ અને વાંદરી રૂપે તને આ સંસારમાં જન્મ મળશે. પુંજિકા સ્થલી પગે લાગવા લાગી, ક્ષમા કરી દો, ક્ષમા કરી દો, મારી ભૂલ થઈ ગઈ. એક નાના એવા અપરાધનો આટલો મોટો દંડ આપશો તમે મને? આ સંસારમાં સાધુ સરળ સ્વભાવ હોય છે. સાધુનું હૃદય બહુ સરળ હોય છે. મનમાં કોઈ દ્વેષ ન હોય, એના મનમાં કોઈ જાતનો રાગ ખટરાગ કશું ન હોય. અને વાલા ભક્તજનો, આ દુનિયાના માણસના કપડા મેલા હોય ને એનો ભરોસો 1000 વાર કરવો, પણ જેના મન મેલા હોય ને એનો ભરોસો એકે વાર ન કરવો કોઈ દિવસ. કપડા મેલા ચાલે, મન મેલું ન ચાલે. પગે લાગે છે પુંજિકા સ્થલી, મને માફ કરી દો, મારાથી અપરાધ થઈ ગયો, આટલો મોટો દંડ ના આપો. સાધુએ પોતાના સ્વભાવ પ્રમાણે એટલું કહ્યું કે તને શ્રાપ આપ્યો છે એ તો ભોગવવો જ પડશે, પણ હું તને આશીર્વાદ સાથે એટલા આપું છું કે તારી મરજી પ્રમાણે તું ફરી પાછી મનુષ્યનું શરીર ધારણ કરી શકીશ. તને જ્યારે મરજી થશે ત્યારે તું એ શરીરને ધારણ કરી શકીશ. સાધુ પોતાની મસ્તીમાં ચાલ્યા ગયા. આ બાજુ પુંજિકા સ્થલા વિચાર કરે છે કે મારે સ્વર્ગનું સુખ છોડી અને એક આ મૃત્યુલોકમાં વાંદરું થઈને જવાનું, આ દુઃખ ભોગવવાના. આમ વિચાર કરતા 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 ડૂબી ગઈ, મૂર્છિત થઈ ગઈ
પડી ગઈ. એની સખીઓ જે સાથે હતી, સહેલીઓ, એ બધી એની સેવા કરે છે, એને જગાડવાના પ્રયત્નો કરે છે. પ્રયત્નના અંતે જ્યારે જાગે છે, ઉઠતાની સાથે જ સૌથી પહેલો શબ્દ બોલી છે કે મારા રોમે રોમમાં મને આનંદ છે, મને રોમે રોમમાં મને આનંદ છે, મારો આખા શરીરમાં મને આનંદનો અનુભવ થઈ રહ્યો છે. એટલે સખીઓએ પૂછ્યું કે હમણાં તું મૂર્છામાં હતી અને તને આનંદ શેનો થઈ રહ્યો છે, શું થયું તને? તો કહે છે કે હમણાં જ મારા કાનમાં કોઈ મને કહીને ગયું છે કે તું આ સંસારમાં જ્યારે મૃત્યુલોકમાં એક માણસ, એક વાંદરી બનીને આવીશ, આ મૃત્યુલોકમાં તારો જન્મ થશે ત્યારે તું તેજસ્વી પુત્રની માં બનવાની છું. આવું મારા કાનમાં કોઈ કહીને ગયું છે. આ વાતને વારે વારે સ્મરણ કરે છે. અને તમે જે વાતનું વારે વારે સ્મરણ કરો ને એ વસ્તુ તમારા જીવનમાં બને છે. જે વાતને તમે વારે વારે સ્મરણ કરો એ તમારા જીવનમાં બનતું જાય છે. આ અપ્સરા સતત એ વાતને વિચારે છે કે હું એક તેજસ્વી પુત્રની માં થવાની છું, હું તેજસ્વી પુત્રની માં થવાની છું, હું તેજસ્વી પુત્રની માં થવાની છું. આ શાપ મળ્યો વાંદરી થવાનો કારણ શું હતું? એક ખાલી હસવાનું કારણ હતું. તમે હસો એની સામે વાંધો નથી, પણ ક્યાં કેટલું હસવું જોઈએ, કેવી રીતે હસવું જોઈએ એ બહુ મહત્વનું છે. દ્રૌપદીજી ખાલી અંધના અંધ હોય આટલું બોલ્યા, આખું મહાભારત રચાઈ ગયું. તમારા શબ્દો, તમારું વર્તન, તમારો હાવભાવ, આ બહુ બધું તમારું પરિણામ બદલવાની તાકાત ધરાવે છે. તો જ્યારે એ વાંદરી બનવાની અને એને તેજસ્વી પુત્રની માં બનવાની આ શબ્દો જ્યારે એને કહ્યા ત્યારે મેનકા નામની અપ્સરા ત્યાં હાજર હતી. એમણે એક બહુ સુંદર વાત કરી કે આ દુનિયામાં સ્વર્ગનું સુખ જેટલું મહત્વ નથી ને, એના કરતાં સૌથી વધારે જો કોઈ સુખ હોય તો આ સંસારમાં સંતાનોનું સુખ છે. અને એમાં પણ સ્ત્રીઓને માતૃત્વ મળે એનાથી મોટું સુખ આ સંસારમાં કોઈ નથી. જે સ્ત્રી માં બને છે એને સૌથી વધારે સુખ પ્રાપ્ત થાય છે. દુઃખોને સહન કરીને પણ સુખ સહન મળે છે. પુંજિકા સ્થલાને મનમાં આનંદ થયો કે મારાથી હસાઈ ગયું અને પેલા મુનિએ મને શાપ આપ્યો, પણ એ શાપમાં પણ મને આશીર્વાદ મળ્યા કે હું એક તેજસ્વી પુત્રની માં થવાની છું. ક્યારેક ક્યારેક કોઈક શાપ પણ આપણા માટે આશીર્વાદ બની જાય. અને પછી તે અપ્સરા વાનરરાજ કુંજરને ત્યાં દીકરી બનીને જન્મે છે. વાંદરનો જે રાજા હતો કુંજર, લાડકોડથી એ દીકરીને મોટી કરે છે અને એને લાડથી એનો પિતા એનું નામ અંજની કહી અને એને બોલાવ્યા રાખતો હતો. દીકરી મોટી થવા લાગી. જેમ ચંદ્રની કળા વધે એમ વધે છે. નથી સત્યનારાયણ ભગવાનની કથામાં આવતું લીલાવતી અને કલાવતી? કલાવતી ચંદ્રની કળાની જે મોટી થાય, ઘણી ઘણી વખત આપણે સાંભળ્યું હોય દીકરી દિવસે ન વધે એટલી રાતે વધે, રાતે ન વધે એટલી દિવસે વધે, મોટી થવા લાગી. પણ આ સંસારમાં વાલા ભક્તજનો, એક દીકરીના બાપ બનવું ને એનાથી મોટી જવાબદારી આ સંસારમાં બીજી કોઈ નથી. દીકરીના બાપ બનવું. પુત્રીતિ જાતા મહતીવ ચિંતા કસ્મૈ પ્રદેયેતિ મહાન વિતર્કઃ યત સુખમ પ્રાપ્સ્યતિ વનવેતિ કન્યા પિતૃત્વં ખલુ નામ કષ્ટમ. કન્યાના પિતા બનવું એ બહુ મોટી જવાબદારી છે. કારણ કે દીકરી જન્મે સૌથી પહેલી ચિંતા થાય કે મારી દીકરીને ઘરવાળો તો સારો મળશે ને, એને ઘર સારું મળશે ને, એને અનુરૂપ આ સંસારમાં કોઈ પુરુષ તો મળી જશે ને. ખાલી દીકરી મોટી થઈ જાય અને પછી એને પરણાવી દે એટલે ચિંતા પૂરી થઈ જાય એવું નથી હોતું. સતત ચિંતા હોય છે કે સાસરામાં સુખી તો થશે ને. સતત આવા વિચારોમાં એ બાપ જીવતો હોય છે. કન્યાના પિતા થવું એ પરમાત્માએ કુદરતે આપેલી સૌથી મોટી કઠિન જવાબદારી છે. કુંજરરાજ એક દીકરીના બાપ બને છે કે જે ધન આજ મળ્યું છે પણ કાલ કોઈને હસતા હસતા આપી દેવાનું છે. દીકરીનું એક રત્ન મળ્યું છે પણ કાલ સવારે તમારે તમારી તૈયારી જ રાખવાની છે કે મારે આજ નહીં તો કાલે આ દીકરીને મારે કોઈને આપી દેવાની છે. એટલે કાલિદાસ લખે છે અર્થો હિ કન્યા પરકીય એવ. ધન છે પણ પારકું ધન છે. તમે બધા ગુજરાતી નથી ગીત ગાતા?
દીકરી તો પારકી થાપણ કેવા, દીકરીને ગાય દોરે ત્યાં જાય, દીકરી તો પારકી થાપણ કહેવાય. તો આ અર્થ છે. અર્થો હિ કન્યા પરકી એવ. કન્યા આપણું રત્ન છે, આપણું ધન છે, પણ પારકું ધન છે, પારકી થાપણ છે. આપણે નથી કહેતા અમારે પારકી થાપણ છે બાપા. તો અને પછી એ થાપણ પૈસાની હોય, એ થાપણ કોઈ ઘરેણાની હોય, એ થાપણ ગમે તે હોય, કન્યા હોય, પણ પારકી થાપણ હાચવી અઘરી બહુ છે. એટલે કવિ ભાસ લખે છે, દુઃખમ ન્યાસસ્ય રક્ષણમ. આ સંસારમાં પારકી થાપણને હાચવી એ બહુ મોટી અઘરી જવાબદારી છે. તો કુંજરને પણ આ મોટી જવાબદારી મળી, પણ પ્રભુ કૃપાએ આપી છે. પરમાત્મા સુખ બધાને આપી દે છે. પ્રભુ સુખ બધાને આપે છે, પણ દુઃખ એવા લોકોને આપે છે. ભગવાન ટકોરો મારે છે કે આ સહન કરી ગયો છે ને, જોઈ જોઈને ભગવાન દુઃખ આપે છે. સુખ તો બધાને મળી જાય, દુઃખ કેવલ પરમાત્મા ચકાસીને જ આપે. આ દુઃખને લાયક છે, આ દુઃખને સહન કરી શકશે, એને દુઃખ આપે છે ભગવાન. તો કુંજરને અહીંયા પરમાત્માએ આ દીકરીની જવાબદારી આપી. કુંજરનો અર્થ છે હાથી. જેનામાં બહુ બળ હોય એના માટે પણ દીકરી ઉછેરવી અને એને વિદાય કરવી એ સૌથી મોટી ચિંતાનો વિષય છે. હાથી જેવો હાથી બળવાન હોય છતાં પણ એને ત્યાં દીકરી હોય તો એ પણ વિચારે કે મારી દીકરીને મારે સાસરે કેમ મોકલવી. અને પછી એ કુંજર વાનર રાજે એની દીકરી આ અંજનીના લગ્ન એક કેસરી નામના વાનર સાથે કર્યા, જે કાંચનગીરી પર્વતમાં રહેતો હતો અને ખૂબ સંપન્ન હતો. આ દુનિયાનો નિયમ છે કે આપણી પાસે જેટલી સંપત્તિ હોય ને એના કરતાં વધારે સંપત્તિવાળો જે ઘર હોય, વધારે સંપત્તિવાળો જે દીકરો હોય એની હારે આપણે દીકરી પરણાવીએ છીએ. કોઈ દી તમે જોયું તમારાથી ઓછા પૈસાવાળાને તમે દીકરી પરણાવી? સૌથી પહેલો આ નિયમ છે સંસારનો કે આપણે દીકરીના બાપ પાસે જેટલી સંપત્તિ છે એના કરતાં વધારે સંપત્તિવાળો જે દીકરાનો બાપ હોય એના ઘરે આપણે દીકરી આપીએ છીએ. અહીંયા પણ એવું જ કર્યું છે. કુંજર એટલે હાથી હતો, બળવાન હતો, પણ એને કેસરી નામના વાનર સાથે કાંચનગીરી પર્વતમાં જે વાનર રહેતો હતો, ખૂબ સુખી સંપન્ન હતો, એની પાસે સંપત્તિ પણ હતી, ઐશ્વર્ય હતું, ધન હતું, અને બળુકો એટલો હતો કે જે સિંહોની હારે યુદ્ધ કરતો એટલો મહાકાય હતો. કુંજરે એના કરતાં વધારે બળવાન એવા એક વાનર સાથે એને પરણાવી. દાંપત્ય જીવન શરૂ થયું અને એ દાંપત્ય જીવનને ઘણો સમય પસાર થઈ ગયો, છતાં સંતાન પ્રાપ્તિ ન થઈ. પણ પેલા શબ્દો પેલા મુનિના એના કાનમાં ગુંજતા હતા કે તું એક તેજસ્વી પુત્રની માં થવાની છો, તો છતાં પણ આજે સંતાન ન થયું. આવું કેમ થયું? વર્ષો વીતી ગયા પછી અંજનીએ સાધના કરી છે. સાધના કરવા માટે બેસી ગયા. જે કામ તમારું સાધનથી સિદ્ધ ન થાય ને એ કામ તમારું સાધનાથી સિદ્ધ થઈ જાય. તમે દોડી દોડીને થાકી જાઓ અને કામ પાર ન પડે, પછી ભગવાન ઉપર છોડી દો ને પ્રભુનું નામ લેવાનું ચાલુ કરી દો એટલે કામ પાર થઈ જાય. જ્યારે તમારી શક્તિ પૂરી થઈ જાય ને ત્યારે ઠાકોરજીની શક્તિ ચાલુ થાય છે. માં અંજનાએ સાધના કરીને સાધનાના ફળ રૂપે એને મતંગ ઋષિ મળ્યા છે, મતંગ મુનિ મળ્યા. તપનું ફળ શું મળ્યું? એક સાધુની સંગ થયો. સાધુ મળ્યા, એને કહ્યું કે મારે સંતાન નથી, મારે સંતાન જો શું કરું? એને કહ્યું તું ભગવાન શિવ અને પવનની, વાયુદેવની તું ઉપાસના કર, તને પરમાત્મા મળશે. અને તમે જ્યારે કોઈ કામ કરવા, તમે કોઈ સિદ્ધિ પામવા માટે તમે કામ કરવા બેસો અને તમને જ્યારે કોઈ ઉત્તમ પુરુષના દર્શન થઈ જાય ને, ઉત્તમ વ્યક્તિ તમને મળી જાય ને, એટલે તમારે મનોમન નક્કી કરી લેવું કે મારું કાર્ય સિદ્ધ થવામાં બહુ વાર નહીં લાગે. કાલિદાસ લખે છે, પ્રસાદ ચિહ્નાની પુરઃ ફલાની. જ્યારે કોઈ મહાપુરુષના દર્શન થઈ જાય એટલે તો સંતોએ શાસ્ત્રોમાં લખ્યું છે કે તમારો યજ્ઞ ચાલતો હોય, ભલે પૂર્ણાહુતિ ન થઈ હોય, પણ કોઈ બ્રાહ્મણ અનાયાસે તમારા ઘરે આવે, કોઈ સાધુ તમારા ઘરે આવે, ત્યારે સમજી લેવું કે મારો યજ્ઞ સંપન્ન થવાને હવે વાર નથી જરાય, મને સફળતા પ્રાપ્ત થશે, પરિપૂર્ણ થશે મારી આ કામના. અને પછી અંજના દેવીએ ભગવાન વાયુદેવ અને પરમાત્મા શિવની ઉપાસના કરી છે. ખૂબ ઉપાસનાઓ કરી અને પહેલાનો સમય તો એટલો બધો હતો કે વર્ષો સુધી નહીં હો, વર્ષો સુધી ઉપાસના ચાલતી હતી. અને પરમાત્મા શિવ એકદમ, આ તો આશુતોષ છે, બીજા ભગવાન તો હજી કઈ બીજું ત્રીજું કઈક ધરો ને રાજી થાય. આ તો એક ચપટી ભભૂત મેં હે ખજા ના કુબેર કા. પરમાત્મા શિવને પ્રાર્થના કરે છે, શંભુ
શરણે પડી માંગુ ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. આ સંસારનું બધું ડિસ્ટ્રોય એ કરે છે, પણ છે તો કરુણાનો અવતાર હો. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગે. અહીંયા જ સૌથી મોટી જોવા જેવી વાત છે. એક તો કરુણાના અવતાર છે ને, સંસારમાં જેને કોઈએ ન સ્વીકાર્યા એને ભગવાન મહાદેવે પોતાના ઘરેણા બનાવીને પોતાના અંગ ઉપર રાખ્યા. આટલા કરુણાના અવતાર ભગવાન મહાદેવ પ્રસન્ન થયા. અપ્સરાએ કહ્યું, માં અંજનીએ કહ્યું, પ્રભુ મારા પર કૃપા કરો. ભગવાન મહાદેવ કહે છે, માગો શું આપું? પ્રભુ તમારા જેવો તેજસ્વી દીકરો મારે ત્યાં થાય એવી કૃપા કરો મારા ઉપર. મારા જેવું તો સંસારમાં બીજું કોઈ છે જ નહીં. હું તો એકલો છું અહીંયા. મારા જેવું કોઈ છે નહીં. પણ તમે માગ્યું છે, મેં તમને માગવા કહ્યું ને તમે માગ્યું છે. જો માગતા આવડ્યું એટલે સારું થયું તમારા જેવું. ન કે કીધું તો ખારો દીકરો આપો તોય સંતાન મળવાનું હતું, પણ કહ્યું તમારા જેવો દીકરો આવો. માણસને માગતા આવડવું જોઈએ સંસારમાં. શું માગવું જોઈએ? સુરદાસજી મહારાજ એક ખાડામાં પડી ગયા. ખાડામાં પડ્યા પડ્યા ભગવાનનું ભજન કરે. ભગવાનને થયું કોઈ આ રસ્તે નીકળે એવું છે નહીં, હવે અવાવરો રસ્તો છે. આ પડ્યા પડ્યા આમનામ થાકી જશે ને કદાચ મરી જશે, લાવ બહાર કાઢું. ભગવાન એક બાળકનું રૂપ લઈને આવ્યા અને પરમાત્માએ કહ્યું કે લ્યો મહારાજ મારો હાથ પકડો, તમે તો ખાડામાં પડ્યા છો. બાળકનો અવાજ સાંભળ્યો, સુરદાસજીએ હાથ આપ્યો, પરમાત્માએ હાથ પકડી અને બહાર ખેંચ્યા. અને પછી ભગવાને હાથ ખેંચતા હતા ત્યારે સુરદાસે હાથ પકડી રાખ્યો કે આ હાથનો સ્પર્શ કર્યા પછી મને એવું લાગે છે કે તમે મારા ઠાકોરજી છો ને, તમારા ભગવાન છો ને. ભગવાન કહે છે કે ઓળખી ગયા. એટલે એકદમ હાથ છોડાવી અને પરમાત્મા હસતા હસતા નીકળી ગયા. સુરદાસજીએ કહ્યું કે હાથ છુડા કર જાત હો નિર્બલ જાન કે મોય, હૃદય છુડા કર જાઓ તો મર્દ બખાનું તોય. હું આજ અંધ છું, તમારી પાછળ દોડી શકું છું નહીં, એટલે મારો હાથ છોડાવીને તમે જતા રહ્યા નિર્બળ જાણીને. પણ એકવાર મારા હૃદયમાંથી તો જાઓ તો તમને વર્દ વખાણી દો. કેમ જવાય મારા હૃદયમાંથી? પરમાત્મા રાજી થયા. પ્રભુ આવ્યા છે. ભગવાને સૌ પહેલા એમને આંખો પર હાથ સ્પર્શ કરી પરમાત્માએ દ્રષ્ટિ આપી દીધી. ભગવાનને જોયા. પ્રભુને જોઈ અને સુરદાસજી મહારાજની આંખો ભીની થઈ ગઈ. પ્રભુનું રૂપ જોયું. ભગવાને કહ્યું કે સુરદાસ માગો શું આપું તમને? તમારી ભક્તિથી બહુ રાજી થયો છું. સુરદાસજી કહે છે, પ્રભુ સાચે આપશો? તમે જે માગો તે આપી દઈશ. અને ત્યારે સુરદાસજીએ કીધું, પ્રભુ એક કામ કરો, તમે જો બોલ્યા હોય કે હું આપું તો મને આપવાના જ હો તો એક કામ કરો, મારી આંખો પાછી બંધ કરી દો, પાછો અંધ કરી દો મને. ભગવાને પોતે બોલ્યા છે કે અરે મેં તને દ્રષ્ટિ આપી, આ સુધી તે કશું જોયું નહોતું અને તને દ્રષ્ટિ આપી અને તને માગવા કહું છું તો તું પાછો આંધળો થવાની વાત કરે છે, શું કામ એને? અને ત્યારે સુરદાસજી કહ્યું, ભગવાન આજ સુધી આંખોએ કોઈ કશું જોયું નહોતું અને જોયા તો પેલા તમને જોયા પછી એમ થાય છે કે સંસારમાં બીજું કંઈ જોવું નથી. આ સંસારમાં કશું નથી જોવું. આ પરમાત્મા પાસે માગવું શું જોઈએ એનું આપણને ભાન હોવું જોઈએ. ઘણા લોકો તો હનુમાનજીના મંદિરે જઈને પ્રાર્થના કરે, મારી ભેં ગોત દ્યો. અરે આ એની હાટું છે? પ્રભુ પાસે માગ્યું, ઠાકોરજી ભગવાન તમારા જેવો તેજસ્વી દીકરો મારે ત્યાં થાય. અને ભગવાન મહાદેવે કહ્યું કે મારા જેવો સંસારમાં બીજું કોઈ નથી, માટે હું એટલું જ કહું છું કે તમે માગ્યું છે અને મારે આપવાનું છે તો હું એટલું આપીશ કે મારા જ અંશ સ્વરૂપે હું તમારો દીકરો બનીને આવીશ તમારે ત્યાં. મારા અંશાવતાર રૂપે હું 11માં રુદ્ર તરીકે તમારે ત્યાં તમારો દીકરો બનીને આવીશ. પછી એક કથા બીજી પણ છે કે પવનદેવે કર્ણરંધ્ર દ્વારા પોતાનું તેજ માં અંજનાના ઉદરમાં પધરાવ્યું અને ભગવાન શિવ અને પવનદેવ આ બેવની કૃપા ભેગી થઈ. શિવ પોતે પોતાના અંશને માં અંજનાના ઉદરમાં પ્રસ્થાપિત કરે. સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો અને એ સમયમાં બરાબર શિયાળો ગયો, ઉનાળો આવ્યો, ઉનાળાના પણ ફાગણ મહિનો ગયો, ચૈત્ર મહિનો આવ્યો, ચૈત્ર મહિનાની એકમ, બીજ, ત્રીજ આમ કરતા કરતા રામનવમીનો સમય પસાર થયો અને ત્યાર પછી પૂર્ણિમાનો દિવસ આવે
અને કહેવાય છે કે ચૈત્ર સુદ પૂનમ અને મંગળવારના દિવસે સ્વયંમાં અંજનીના કુખમાંથી ભગવાન ભોળાનાથ ભગવાન શિવ પરમાત્મા પોતે એક ભગવાન હનુમાનજી મહારાજના રૂપમાં પ્રગટ થયા છે. બોલીએ હનુમાનજી મહારાજ. હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયું, પુત્ર રૂપે પ્રગટ્યા છે. બાળકની તેજસ્વીતા કેટલા એવા લોકોની આંખોને આંજી દે એવી. આંખોનો રંગ પીળો, કાનમાં સુવર્ણના કુંડળ હતા, મસ્તકમાં મણિજડિત મુગુટ પહેર્યો હતો, ખંભે જનોય છે, લંગોટનો કછોટો વાળ્યો છે, હાથમાં જેને વજ્ર ધારણ કર્યું છે, કેડમાં મૂંજની કટી મેખલા છે. અને એવા હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. બધાના તેજ પુંજથી બનેલું, પવનદેવની તાકાત, ભગવાન મહાદેવનો અંશ, અંજનાની સાધના, આ બધાના તેજોપુંજથી બનેલું એક બાળક એટલે સ્વયં ભગવાન હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયું છે, જેને જન્મતાની સાથે જ પરાક્રમ કર્યું. અને આવું પરાક્રમ ક્યારે થાય ખબર છે? જ્યારે બાળકને એની માં ગળહુથીમાં આવા શૌર્યની વાતો પીવડાવે. ઉદરમાં રહ્યો હોય ત્યારે એમ આમ શૌર્યની વાતો આપી હોય. આ જે હવાઈ જહાજો લઈને ઉપર ગયા છે એ કોકરોચથી બીતા નહીં હોય કઈ. હંજવારી કાઢતા કાઢતા નીચે ઓલા કબાટ નીચેથી કોકરોચ નીકળે ને પ્લેટફોર્મ પર ચડી જાય, એ ન કરી ગયા. એનું કામ નથી આ. ઘણા દવાખાને જાય ગુરુજી અને ડોક્ટર કે તમને થોડુંક વધારે ઇન્ફેક્શન લાગ્યું છે, એક ઇન્જેક્શન દેવું પડશે. સાહેબ છરી મારી દો, ઇન્જેક્શન નહીં. હવે આને કેમ સમજાવો? એ છરીથી ન બીવે, ઇન્જેક્શનથી બીવે. પણ ધરાવીને ધાન ન નીપજે, કુડવીને માડું ન હોય, જેસલ જખરો નીપજે જેની માં હોથલ પદમણી હોય. શિવાજી ત્યારે જ થાય જ્યારે માં જીજાબાઈ હોય. માં સારી હોય તો સંતાન સારું થાય. એમ માં અંજનાએ હનુમાનજી મહારાજ જ્યારે ઉદરમાં હતા અને એની બાલ્ય અવસ્થા હતી, એ મને શૌર્યની વાતો બહુ કરી છે. એકવાર માતાજી ફળફૂલ લેવા માટે બહાર ગયા, ઘરમાં કોઈ હતું નહીં, અને હનુમાનજીને ભૂખ લાગી અને બરાબર એને આમ આકાશમાં સૂર્ય જોયો અને પવનના દીકરા હતા. પક્ષીઓને ક્યાંય કોઈ દિવસ ઉડતા શીખડાવવા પડ્યું એવું તમે કે ટ્યુશન સાંભળ્યા ન હોય? તો એમ હનુમાનજી મહારાજ પવનના દીકરા હતા એટલે એને ઉડવાની તાકાત તો એ વિદ્યા હતી જેનામાં વારસામાં આવ્યું હતું. એ વારસામાં આવેલું એને આકાશ તરફ ઉડી અને સૂર્યને ગ્રહણ કરી લીધો. જ્યારે સૂર્યને ગ્રહણ કરે છે, બાલ સમય રવિ બક્ષ લિયો તબ તીનહું લોક ભયો અધિયારો. ताहि सो त्रास भयो जग को यह संकट काहू सो जातन तारो. देवन आन करी विनंती तब छाड़ी दियो रवि कष्ट निवारो. को नहीं जानत है जग में कपि संकट मोचन नाम तिहारो. જ્યારે સૂર્યને ગ્રહણ કરી લીધો છે, આખા આ વિશ્વમાં અંધકાર છવાઈ ગયો, ત્રણેય ભુવનમાં અંધકાર થઈ ગયો. અને એ વખતે ઇન્દ્રને, કારણ કે સત્તા ઇન્દ્રની, એટલે આ બધું સરખું કરવાનું કામ પાછું એનું, આ બધાને ન્યાય આપવાનું કામ એનું. જેમ અત્યારે આપણે ભારત સરકારનું બધું કામ જેમ મોદી સાહેબના હાથમાં છે, એમ બરાબર ન્યાય તો થવો જોઈએ ને. તો એને ન્યાય કરવા માટે ઇન્દ્રએ આ જોયું કે કર્યું કોને. એ કથા તો એવી પણ જોઈ છે, મેં સાંભળી છે, વાંચી છે ગ્રંથોમાં, કે જ્યારે હનુમાનજી મહારાજ સૂર્ય તરફ ગતિ કરતા હતા એટલે પવનદેવને થયું કે મારો દીકરો સૂર્ય તરફ જશે તો હમણાં બળી જશે કદાચ એના તાપથી. એટલે એ સમયે પવનદેવ શીતળતા બની અને એને ચારે બાજુ વિટળાઈ ગયા અને એ હનુમાનજી મહારાજ સૂર્ય સુધી પહોંચી ગયા. ત્યાં પહોંચીને એને સૂર્યને ગ્રહણ કરી લીધો, ચારે બાજુ અંધકાર થયો. એટલે એ સમયે હનુમાનજી મહારાજને સાથે ઇન્દ્રનું યુદ્ધ થાય છે. અને એ યુદ્ધની અંદર ઇન્દ્રના હાથમાં રહેલા વજ્રથી હનુમાનજી મહારાજની આ દાઢી તૂટી ગઈ. હનુ કહેતા દાઢી, મેં ગઈકાલે હનુમાન શબ્દનો એક અર્થ તમને આપી દીધો. હનુ કહેતા દાઢી તૂટી ગઈ, છતાં પણ એ હનુમાનજી મહારાજ બાળક સ્વરૂપમાં એની સામે લડવા માટે, યુદ્ધ કરવા માટે તૈયાર થયા. એટલે જેની દાઢી તૂટી ગઈ એને વજ્રનો પ્રહાર થાય અને એ માણસ પાછો ઊભો થાય તો એનું બળ કેટલું હશે? વજ્રથી જે ઘાયલ થયેલો માણસ પાછો ઊભો થયો
અને એણે જ્યારે યુદ્ધ કરવા માટે એની યારે તૈયાર થયા એટલે ઇન્દ્રએ પછી એને આશીર્વાદ આપ્યા અને ઇન્દ્રએ એને નામ આપ્યું છે, તું ચિરંજીવી થઈશ, તને મારા આશીર્વાદ છે, અને સાથે સાથે આજથી તારું નામ અમે હનુમાન રાખીએ છીએ, જેનામાં બળ છે, અતુલિત બલધામમ. પણ આ અતુલિત બલધામમ છે ને, એના માટે તમને કેવું છે, હનુમાનજી તો ખાલી ધામ છે, બળ તો મારો રામ છે માંદર. બળને રહેવાનું ધામ ખાલી હનુમાનજી છે, બાકી બળ તો શ્રી રામ પોતે છે. હનુમાનનું નામ આપ્યું છે, ત્યારથી એ હનુમાન કહેવાયા. આ વીરતા જોઈ અને બધા દેવો ત્યાં આવ્યા છે અને બધા દેવોએ પોતે એક એક આશીર્વાદ આપ્યા છે. સૂર્યદેવે કહ્યું છે કે ભણવાની અંદર તું ખૂબ હોશિયાર થઈશ, હું તને મદદ કરીશ. અનેક દેવતાઓએ આવી અને એને આશીર્વાદ આપ્યા. દેવતાઓએ જે આશીર્વાદ આપ્યા એનું કારણ એક હતું કે હનુમાનજીમાં ગુણો બહુ હતા, અને એના ગુણોનું વર્ણન સ્વયં ભગવાન રામ અગસ્ત્ય મુનિને કહેતા બતાવે છે. ક્યાં ક્યાં ગુણો હતા હનુમાનજીમાં? શૌર્યમ દાક્ષમ બલમ ધૈર્યમ પ્રાગ્યતાનય સાધનમ વિક્રમશ્ચ પ્રભાવશ્ચ હનુમતિ કૃતાદયા. હનુમાનજી મહારાજની અંદર શુરતા, નિપુણતા, બલ, ધીરતા, બુદ્ધિ, નીતિ, વિક્રમ અને પ્રભાવ આ બધું હનુમાનજીમાં વસે છે. શુરતા એટલે શૌર્ય, અને શૌર્ય એ આત્માનો સૌથી મોટો ગુણ છે. કોઈ પણ યોદ્ધા હોય પણ એમાં શૌર્યતા એ અનિવાર્ય ગુણ છે. તમે બજારમાંથી તમે હથિયાર ખરીદી શકો, પણ બજારમાં તમને શૂરવીરતા ન મળે. શૂરવીરતા અંદરથી જ આવે. શૂરવીરતા માણસને અંદરથી પ્રગટે છે. તો શૂરતા એ હનુમાનજી મહારાજનો એ આત્માનો મેન ગુણ હતો. સિંહની કદ કરતા બળદનું કદ મોટું હોય છતાં પણ સિંહમાં શૌર્યતા ભરી છે. કેમ? એ જન્મજાત છે. તો શૂરતા ભરી છે. બીજું છે નિપુણતા. શૂરવીરતા હોય પણ નિપુણતા ન હોય કે કેવી રીતે આ ભારત પાસે આટલી મોટી તાકાત હોય પણ ખબર ન પડે કે આપણે કેમ એટેક કરવો જોઈએ, તો ફેલ થાય. પણ ભારત સરકાર પાસે આટલી નિપુણતા હતી એટલે આટલું સરસ આપણે પરિણામ લઈ આવી ગયા. એમ શૂરવીરતા હોય પણ નિપુણતા ન હોય તો કાર્યની સિદ્ધિ પ્રાપ્ત ન થાય ક્યારે. હનુમાનજી મહારાજમાં નિપુણતા છે. એનો દાખલો કે જ્યારે સુગ્રીવે મોકલ્યા કે આ બે છોકરાઓ કોણ છે, જો તો જરા કોઈ વાલીએ મોકલેલા કોઈ આપણે એના દૂતો તો નથી ને, એને જરા જોઈએ તો એને જાણી આવ. અને એ જ્યારે જાણવા આવે છે ત્યારે ખબર પડી કે આ રામ અને લક્ષ્મણજી મહારાજ છે. તો એને ખબર પડી કે આની હારે મારા સ્વામીની મિત્રતા કરાવી દેવી જોઈએ. એટલે એટલી એને નિપુણતાથી વાતો કરી, એટલી નિપુણતાથી વાતો કરી કે જેને ખાલી જોવા માટે મોકલ્યા હતા કોણ છે, તો ખાલી જોઈને ના આવ્યા. એનામાં નિપુણતા એટલી હતી કે એને મિત્રતા સુગ્રીવ હારે કરાવી હતી. માણસમાં શૂરવીરતા હોય પણ નિપુણતા ન હોય તો શૂરવીરતા કઈ કામની નથી. ત્યાર પછી છે બળ. અને બળની વાતમાં કઈ હનુમાનજી મહારાજ વિશે કઈ લાંબી ચર્ચા કરવી પડે એવું છે નહીં. તમને ખબર છે કેટલું બળ છે. લેવા ગયા હતા ખાલી જડીબુટીને ઉપાડીને આખો ડુંગરો. બળ તો એનામાં અતુલિત છે, અતુલિત બલધામ. બળ હોય પણ ધીરજ ન હોય તો બળ કામનું નહીં. પાછું ધૈર્ય બહુ જરૂરી છે. તો બળ હોય પણ એ બળનો ઉપયોગ ધૈર્યતાપૂર્વક કરવો જોઈએ માણસ. કાર્ય સિદ્ધિ માટે ધૈર્ય આવશ્યક છે. જ્યારે હનુમાનજી મહારાજ પહેલી વાર લંકામાં આવ્યા તો એનામાં બળ ઓછું હતું. એ તો બધાને મારતા તોડતા પણ રાવણ સુધી પહોંચી જાય હતા, છતાં પણ પોતે એને ધીરજ રાખી, ધૈર્ય રાખી અને પોતે બ્રહ્માસ્ત્રથી પોતે બંધાઈ ગયા અને એ સૈનિકોને રાવણ સુધી લઈ ગયા. રાવણ સુધી પહોંચવામાં પોતે ધૈર્ય બહુ રાખ્યું છે. માણસ પોતાના કાર્યમાં ધૈર્ય રાખે, ધીરજ રાખે. અને ધર્મના 10 લક્ષણો છે. એમાં પહેલું લક્ષણ પણ ધૃતિ, ક્ષમા. ધૃતિ એટલે દયા, ધૈર્ય છે. ધર્મના 10 લક્ષણમાં મનુ મહારાજે મનુસ્મૃતિમાં પહેલો શબ્દ વાપર્યો છે ધૈર્ય. માણસ ધીરજ રાખે, ધીરજ રાખે પણ બુદ્ધિ વગરનું કામ કરે તો. હનુમાનજી મહારાજમાં બુદ્ધિ પ્રતિભા બહુ સારી હતી. અને ખાલી બુદ્ધિ કામની નહીં, ભાવ સહિત બુદ્ધિ જોઈએ. ભાવ સબર, સંવેદના વાળી. ખાલી બુદ્ધિ કામની નથી. ખાલી બુદ્ધિથી માણસ તાકાતથી ખાલી હિત ન થાય. વજ્ર જેવા કઠોર હતા પણ કરુણામય પણ પોતે હતા.
એટલે એનું નામ પડ્યું સંકટ મોચન, કષ્ટભંજન, ભીડ ભંજન. આ બધું સંવેદનાનું પ્રતીક છે એનું. અને બધી જગ્યાએ ખાલી બુદ્ધિ ન વપરાય, ક્યારેક સંવેદના પણ હોવી જોઈએ માણસમાં. તો એનામાં બુદ્ધિ પણ હતી, સાથે નીતિ બહુ હતી. માણસ નીતિથી પણ ક્યારેક સારી સફળતા પ્રાપ્ત કરતો હોય. જેનામાં રાજકીય જ્ઞાન છે, રણનીતિ સ્પષ્ટ અને પારદર્શક હતી. ભગવાન રામ અને લક્ષ્મણ હારે વાત કરે ત્યારે પણ અલગ રીતે વાત કરે, અને રાવણ હારે વાત કરે ત્યારે પણ અલગ નીતિની વાત કરે. કોની સાથે કેવી નીતિથી વાત કરવી એ પણ એનામાં હતું. અને વિક્રમ એટલે કે પરાક્રમ તો એનામાં પહેલેથી હતું જ. પરાક્રમનું પ્રત્યક્ષ સ્વરૂપ એટલે હનુમાનજી મહારાજ. આપણે એના કેટલાય બધા પ્રસંગોથી વાકેફ છીએ. આજે પણ તમે જુઓ, કંઈક નવું કામ કરવાનું શું કે છે, લગાવ્યું છલાંગ હનુમાનજીની જેમ કૂદી પડ. કોઈ નવા શૌર્યના કામ કરો, નવું કોઈ કાર્ય કરવું હોય તો હનુમાનજીની આપણે સૌથી પહેલા એમાં આપણે ઓળખાણ આપીએ છીએ કે હનુમાનજી જેવું કામ કરી દે. તો એની અંદર પરાક્રમ પણ હતું, છેલ્લે પ્રભાવ, પ્રકૃષ્ટ ભાવ ઇતિ પ્રભાવ, જેમાં પ્રબળ ભાવ છે એ પ્રભાવ છે. ભગવાન રામ પ્રત્યે, પોતાના કામ પ્રત્યે જેટલો ભાવ હતો એટલે એ વ્યક્તિત્વનું આજે પ્રભાવ આ સંસારમાં વખણાઈ રહ્યો છે. આ બધી જ વસ્તુઓ હનુમાનજીમાં હતી. અને એટલે જ આપણે જેને કહીએ છીએ બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહું કલેશ બિકા. અમને બધાને બળ બુદ્ધિ બધું આપી દો. આ સંસારમાં હનુમાનજી મહારાજને યાદ કરવાથી